હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે હિંગળા આવી ગયા. ફરીથી આપણે દોઢ દિવાલ બાકી હતી એ લગાડવાની હતી ને કોઈ શાવર ને નળ ને એ ફિટ કરવાના હતા. તો આજે આપણે આવી ગયા. 10 દી થયા છે. આપણે બીજે કામ કરતા ભાઈ હિરણભાઈ ત્યાં પૂરું કરી દીધું. પછી લીલભાઈ એના ત્યાં મંદિર હતું એ પણ આપણે પૂરું થઈ ગયું. એટલે હવે નોરતા નજીક આવે એટલે આપણે બધાને ધીરે ધીરે બધા એકદમ કમ્પ્લીટ થતા જાય એમ આપણે આગળ વધતા જઈએ. બાકી હજી નવા કામ ચાલુ કરવાના છે. એ જો મેળ આવશે તો નોરતા પહેલાં રાખશું, નકર નોરતા પછી. એનું કારણ કે આપણે 9 દી નોરતામાં બંધ હોય તો આપણે નોરતા પાડીએ 9 દી, એટલે 9 દી આપણે બંધ રાખીએ. તો જે કંઈ આ વિજયભાઈના અધૂરા છે એ આપણે આજે પૂરા કરીશું. તો તમે પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં ને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને કારીગરની મોજ ચેનલનું નામ સબસ્ક્રાઈબ કરજો, ભૂલજોમાં. તો હું તમને અધૂરું હોય એ પણ હું તમને બતાડું. આ દિવાલ એક આપણે વોશિંગ મશીનની બાકી હતી તે દિવસે આ આપણે કાટખૂણો પૂરો થઈ ગયો હતો ને બાકીનો આ એક દિવાલ બાકી હતી ને જરા આ કાટખૂણો બાકી છે એ આપણે બાકી રાખી દીધો હતો ને તળિયું હે તો તળિયું પણ આજે આપણે લાગી જશે ને બાકીનું તો 2 બાથરૂમ બોરો ને એ કમ્પ્લીટ થઈ ગયા હતા. અહીંયા તમને પહેલાં પણ વિડીયામાં બતાડેલું હે ને અહીંયા નવા દરવાજા પણ ફિટ થઈ ગયા એટલે એ કોઈ વાંધો નથી, તકલીફ જેવું નથી. એટલે એમરજન્સીવાળું બધું મેં પૂરું કરી દીધું હતું. બાકી હવે આ એક વોશિંગ મશીનનું છે એ પણ આજે આપણે તૈયાર કરી દેવાના છે. જો આમ કોમોલાડી સોતારો બાથરૂમમાં એટલે તો તૂટી ગઈ. હવે ઉપલી લાઈન લઈ જઈશ. ચાલુ છે.
સંજયભાઈ લાદી લગાડે આપણા એટલા માલ ઉપર ચડાય બાણે ન નીકળવા દેવાનો ખૂણે માલ નાખ જો લે ખૂણો બાકી છે આગળ હા એ હાથથી સોપડાય હાથી ને ન્યા પડી જાય થોડો નીચો પડી જાય તો નાખ કોરી સિમેન્ટ નાખી દી આપણા સંજયભાઈ લાદી નું કામ શીખે તો આ રીતના હું થોડું થોડું દીધા રાખું ને તો શીખે નકર તો કામ શીખે તગારાનો બનાવી રાખું તો હું લગાડાય અંદર ન કરી જઈએ અંદર કરી ગઈ એમ ન હોય વાં કરી જાય પછી માલ ઘટે એમાં ગાટલે પાછી ગાટલે માલ ક્યાં ઘટ્યો માલ આખો મન છે હા નાખ ઠોક્યા રાખજે નકર નહીં બે હે હા ઠોક જે હબાવ નકર નહીં બે ઓલે ઉપાડ હા અમાર ઉપર થોડુંક ઉપર રેડ નીકળી જાય એમાં કેટલા સુનાડા નાખ્યા તો કે મેં 3 સુનાડા 2.5 સુનાડા નાખ્યા એ પછી 3 સુનાડા 2.5 સુનાડા જ આવવા જોઈએ કેટલા આવવા જોઈએ જ્યાં ક્યાંક વાત અલગ છે આ જો માલ આવતો હોય ને વધારે તો જ વધે સુનાડો નકર વધે જ નહીં સુનાડો સુનાડા માપે જ આપવાનું આખું એટલે આખું જો એટલું છે ને એટલે જ માલ આવવો જોઈએ એટલે આ રીતના તું છે ને આ રીતના આમ સુનાડવા પહેલા આ રીતના આમ ખાડો કરી દેવાનો ખાડો કરીને પછી આને આમ તાણી જવાનું રબરની આપણે કેમ રબર તાણીએ જો આ આ રીતના જો આ રીતના ખાડો કરી નાખવાનો કામ કરી નાખવાનો ખાડો આ ખાડો છે ને કરી નાખ ને એટલે આ બધો પ્રેશરનો માલ છે ને એ બધો ભેગો થઈ જાય કામ કરવાનું આ રીતના જોવો જો આ રીતના પછી આ રીતના કોઈ સિમેન્ટનું નાખવાનું કારણ કામ કે આ બહાર માલ છે ને એ બધો એહરે નહીં સમજો કે ના સમજો તો પછી આ રીતના ધક્કો જ મારી દેવાનો પછી એક આ રીતના અહીંયા ઠેક્યા રાખવાનું ત્યાં ઠેક્યા રાખવાનું આ રીતના બેસી ગઈ આ રીતના પટ્ટી જોઈ લે એટલે થઈ ગઈ હેલો મિત્રો જોઈ શકો છો આપણે 3 દિવસ લાગી ગઈ અહીંયા ચારેય અહીંયાથી સવારે આપણે ઉપડી હતી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો હવે આપણે અત્યારે એનું તળિયું મારવાનું છે તો તળિયું મારી દઈએ અટાણે તળિયું મારી દઈએ એટલે અહીંનું કામ થઈ જાય કમ્પ્લીટ તો હાલો ફટોફટ તળિયું મારી દઈએ સંજયભાઈ આવવા દે તગાડો આ બ્લોક જવા દે બાણ આ બ્લોક જવા દે બાણ અહીં આપણી ચારી છે ફટાફટ કાકણો થોડો લઈ લે ને રેવલ લઈ લે ચાલો તો અત્યારે માસન કરી નાખું માસન કરીને અત્યારે તમને બતાવું
જો અમારા અહીંયા વોશિંગ મશીન પણ મેલાઈ ગયું કમ્પ્લીટ, વાલ પણ મેલાઈ ગયો એકદમ, જાઓ વાલ હે સ્ટીલનો, આ હે ને વોશિંગ મશીનનું, અહીં ચાલુ કરો એટલે અહીં ઢાંકણું ખુલી જાય, અહીં ઢાંકણું ખુલી ગયું એટલે ડાયરેક્ટ પાણી આમાં ડાયરેક્ટ કનેક્શન. વાહ, ગેંડી પણ મેલાઈ ગઈ કમ્પ્લીટ. ગેંડીનો વાલ છે ને એ અહીં એ થઈ જાય કન્ડિશન, એ અહીંથી વાલ પાછો અહીં આપી દેવાનો એટલે થઈ ગયું ગેંડી કમ્પ્લીટ.